ઝડપથી વિકાસ પામી રહેલા અને રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરતમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ છે, જેને લઈને સરદાર માર્કેટ યાર્ડમાં આજે બટાકા, કાંડા, ટામેટાં, કોબીજ અને મગફળીની 100 ટન કરતાં પણ વધારે આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે સૌથી વધુ 840 ટન બટાકાની આવક થઈ હતી, જેના ખેડૂતોને મહત્તમ ભાવ ₹600 અને ન્યૂનતમ ભાવ ₹24 મળ્યા હતા. બાઉભાઈ શેખ, સરદાર માર્કેટ, સુરતના જથ્થાબંધ શાકભાજીના વેપારી અને સુરત એપીએમસીમાં ડિરેક્ટર તરીકે. અમારી એપીએમસીમાં આમ જોવા જઈએ તો સમગ્ર ભારતમાંથી શાકભાજીની આવક થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને યુપી, એમપી, હિમાચલ પ્રદેશ એમ સમગ્ર ભારતમાંથી સુરત એપીએમસીમાં શાકભાજીનો જથ્થો આવે છે, જે સુરત શહેર અને જિલ્લામાં 1 કરોડ વ્યક્તિઓને આ શાકભાજીનો જથ્થો પૂરો પાડીએ છીએ. અને સુરત શાકભાજીની આવકમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ અમે સુરત એપીએમસી પહેલા નંબર પર આવેલી. ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે 20 સપ્ટેમ્બરના રોજ સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં બટાકા, સક્કરિયા, સુરણ, ટામેટાં, કાંદા, રતાળુ, રીંગણ, કોબીજ, મગફળી, લીલા મરચાંની સૌથી વધુ આવક થવા પામી છે. આ ઉપરાંત અન્ય શાકભાજીની પણ આવક નોંધાઈ છે. આ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે આવકમાં 84 ટ્રક બટાકા હતા, જ્યારે બીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 26 ટ્રક એટલે કે 260 ટન આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1100 જ્યારે ન્યૂનતમ ભાવ ₹400 રહ્યો હતો. યાર્ડમાં આજે ટામેટાની આવક પણ વધુ નોંધાઈ હતી, જે 24 ટ્રક એટલે કે 240 ટન આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹860 જ્યારે ન્યૂનતમ ભાવ ₹300 રહ્યો હતો. ખાસ કરીને મગફળીની સિઝન હોવાને કારણે યાર્ડમાં આજે મગફળીની 10 ટ્રક એટલે કે 180 ટન આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹760 અને ન્યૂનતમ ભાવ ₹560 રહ્યો હતો. હવે અમારા ત્યાં મેઇન જે આવક હોય છે, બટાટા આજે એમ સમજો કે 70 થી 80 ગાડી એટલે ટ્રક, એક ટ્રક 10 ટનની હોય એવી 70 થી 80 ટ્રક રોજની ખપત થાય છે. ડુંગળી 25 થી 30, ટામેટા 20 થી 25, કોબીજ 12 થી 15 અને હાલ મગફળીની સિઝન ચાલે છે એટલે મગફળી 9 થી 10 ગાડી. હવે જો બજારોની વાત કરીએ, ભાવોની, તો બટાકા આમ જનરલી અમારા ત્યાં આજની તારીખમાં 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલોએ વેચાણ થયું છે. ડુંગળી 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા પ્રતિ 20 કિલોએ વેચાણ થયું છે. એવી જ રીતના ટમેટા 300 થી 800 રૂપિયા, કોબીજ 200 થી 500 રૂપિયા અને મગફળી 600 થી 750 રૂપિયા પ્રતિ 20 કિલોની રીતથી વેચાયું છે. ડિરેક્ટરે આ અંગે ખાસ જણાવ્યું હતું કે સુરત એપીએમસીમાં સમગ્ર ભારતમાંથી શાકભાજીની આવક થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ હિમાચલથી પણ શાકભાજીનો જથ્થો આવે છે, જે સુરત શહેર તેમજ જિલ્લાને મળીને 1 કરોડ લોકોની શાકભાજીની જરૂરિયાતને સંતોષે છે. આ વર્ષે સુરત શાકભાજીની આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત એપીએમસી પ્રથમ રહ્યું છે. યાર્ડમાં ખાસ કરીને લીલા મરચાંની 86 ટન આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1000 અને ન્યૂનતમ ભાવ ₹360 રહ્યો હતો, જ્યારે લસણના મહત્તમ ભાવ રહ્યા હતા. લસણની 55 ટનની આવક સામે તેનો મહત્તમ ભાવ ₹6200 જ્યારે ન્યૂનતમ ભાવ ₹3200 નોંધાયો હતો. તેની સાથે 56 ટન ગિલોડાની આવક સામે પ્રતિ 20 કિલોનો મહત્તમ ભાવ ₹2200, ન્યૂનતમ ભાવ ₹1000 રહ્યો હતો, જ્યારે કંટોલાની 9 ટન આવકની સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2500 અને ન્યૂનતમ ભાવ ₹1600 રહ્યો હતો. ખેડૂતે કોઈ પણ જાતનું કમિશન, મજૂરી કે કોઈ પણ લાગુ એના ઉપર પડતું નથી. એટલે અમારા ત્યાં પૂરું ₹100 માલ લઈને આવનાર ખેડૂત ₹100 પૂરા લઈને જાય છે. અને અમારી માર્કેટ એપીએમસી માર્કેટ પર ખેડૂત હોય કે વેપારી હોય પૂરેપૂરો ભરોસો રાખે છે.